વડોદરા ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું. વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ, ઉપપ્રમુખ યુવક મંડળના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો યાત્રામાં જોડાયા હતા. ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે. એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું, અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના કરે છે. તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે. તો એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે. એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય? વડોદરામાં 3 જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે. 5 રૂપિયામાં સુંદર મજાનું દરેક લોકોને ત્યાં ભોજન મળે છે. તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરતા હોય છે. આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્નહર્તા દેવ છે, પ્રાર્થના કરીએ. બાપા, ખૂબ અતિવૃષ્ટિ વરસાદ ખૂબ વડોદરામાં પડ્યો. મારા વડોદરાવાસીની ઉપર જે કંઈ વિઘ્નો આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીનું જનજીવન સુખમય રીતે પસાર થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું. ઇન્દ્ર